ઇકો એન્ડ ડાયા રિયલ એસ્ટેટ એજન્સીમાં આપનું હાર્દિક સ્વાગત છે. હા, એને વાળી, લોચાવાળી, ખમણવાળી બધી જ જમીન વેચી નાખી. હલો, આજે આપણે પેલી દુકાન જોઈએ પેલી ગોડોળ વાળી ટ્રેનનું આજે આપણે ફાઇનલ કરી દઈએ ને. તો બેટા સાંજે બાનું લઈને આવી જ જાઓ તમે. हेलो पिंटू भाई, हाँ वो अभी आपको दुकान जो पसंद आई थी वो अभी फाइनल समझे ना आपने? क्या એટલે વાસ્તુ શાસ્ત્ર ને લોકો દુકાન નહીં લેતા યાર. વાસ્તુ શાસ્ત્ર તો પથ્થર ચોકી લાખી આપડી. એ આપણે એક કામ કરીએ, આપણે વિઝિટિંગ કાર્ડ પર છે ને પેલાને ગલ્લાનું છે ને એ કરીને રાજુને ગલ્લાનું કરી નાખીએ. શું કેવું ઠાડું? આનું વાસ્તુ સારું હોય તો મસ્ત આપણું કામ થઈ જાય. અહીંયા આખી પથારી ફેરવાય યાર, 20,000 મળતા હતા ને તને અહીંયા મજાક ઉજે છે. આ હસતો રેની ગમને ગજ્જોમાં ગાલીને રખડ. એટલે ખબર હશે તને, હશે એનું ઘર વસે. પણ આપણો ધંધો શું છે ખબર? લોકોના ઘર વસાવવાનો. હવે એ લોકોનું ઘર જ નહીં વસે તો આપણું ઘર કેવી રીતે ચાલેલા? હું યાર તું બી યાર. हेलो, हाँ हाँ वो ठीक है, वो हाँ मैं अभी भर दूंगा 2 दिन में. एक वीक मेरे को दीजिए. हाँ 1 वीक में मैं पक्का मैं भर दूंगा, चिंता मत कीजिए. हाँ हाँ अभी आपको फोन करने की जरूर नहीं पड़ेगी. अब तो भरवानो यार. सारा દુકાળમાં અધિક માસ આવી યાર. હું જિંદગી થઈ ગયેલી છે. એક તો આપણું અહીંયા કોઈ કામ નહીં થતું. તો એક કામ સારું છે, એક થયેલું છે તે સારું છે. હું થયું ભાઈ પેલું નાનપુરા વાળું જે હવે દલાલી આપણે ક્યારે લેવા જવાની છે? તારા કાજુની માં ફળાઈ ગઈ. દલાલીમાં કાજુ કાં આવ્યા? અલા દલાલી થઈ જાય એટલે હું ગોવા જવાનો તો ગોવા જતે તું કાજુ મંગાવટે તારું કાજુ લાવવાનું જ હતું ને તું તો એટલે આ ડીલ નહીં થઈ આવી. નીટ થઈ ને ગયા અઠવાડિયે તો યાર એની તો 18,000 રૂપિયાનું આપણે નક્કી કરીને આવ્યા યાર. 2 વાર મીટિંગ કરાવી. ના પાડે 20,000 માંગે તો યાર હું યાર પણ તારે એટલીસ્ટ એ લોકોને બિહાર દે. આમ અમે પેલાને 1,000 ઓછા કરાવતા, આને 1,000 વધારે કરાવતા, 19,000 માં તો પતાઈ ના આવતે યાર. એટલામાં બી મારે તને કહેવું પડે. નથી બેઠા એ લોકો તો 1,000 રૂપિયા માંગે, માવન થઈ જાવ મારો 1,000 રૂપિયા તો લોકોને માવાની વધારે પડે પોતાના ઘર કરતા. યાર હવે તો કઈ કરવું પડે હે. નહીં તો પછી મારે છે ને શું કરવું પડે ખબર? ખેતીએ લાગી જવું પડે. સાચે એવું લાગતું મહિને કઈ ને કઈ કરવું પડે. હલો, હા હું છે ઉમરાટ જતો છું આ પાર્ટીને પેલી જમીન બતાવવા હારું. તો આજે પેલા મગનભાઈ ની છે ને પેલી બતાવવાની હતી ને 6,000 સ્ક્વેર ફીટ વાળી દુકાન બતાવવાની છે. હા તો તું બતાવ હવે. જો પેલી સિટી લાઇટ પર છે તે ને પાર્લે પોઈન્ટ વાળી છે તે એ જરાક ઓછી છે, 5600 જઈ છે, પણ એ બી બતાવી દેજે. ભાઈ ભાઈ હલો બોલ, હું લાવવાનું તારું બેંકોક થી? ભાઈ બહુ ઉછળકૂદ નહીં કર. તને ખબર ને છેલ્લા 2-3 વખતથી આપણે તો હું થાય છે. જ્યાં સુધી છે ને પૈયા હાથમાં નહીં આવે ને ત્યાં સુધી બહુ કુદાકૂદ નહીં કરવાની. આઈ નો તું આવું જ બોલશે. અરે ભાઈ વોટ્સએપ પર મોકલી આવું બધું, એડવાન્સ બી આવી ગયું છે. દલાલીમાં એડવાન્સ? અરે પહેલી વાર સાંભળું. તો પાર્ટી આનો ધંધો કરતી છે? એટલે એ બધું ખબર નથી પણ ડીલ ફાઇનલ છે. એટલે એડવાન્સ આપી દીધું ને કહી દીધું કે હવે દુકાન કોઈને બતાવતા નહીં. હા હા બાકીનું ફૂલ પેમેન્ટ સોમવાર થઈ જાય. હા ચાલ કઈ નહીં. બહુ સારા ન્યૂઝ આપ્યા. હવે આ તો લાગે છે કે આ વખતે તો આપણું તીર નિશાના પર જ છે. ચાલ એ વાતમાં રાત્રે એક થઈ જાય આપણે. હે સારું ચાલો આવતો છું રાત્રે. ચાલ મહિલા આપણે હે ને. ચાલ ભીખો આવતો કેમ નથી? ફોન એનો લાગતો નથી. લોકેશન બી ઓફ છે. 4 કલાક થઈ ગયા. પૈસા લઈને ભાગી તો નહીં ગઈ હોય? ના ના એવું તો નહીં કરે. દાનત તો નહીં બગડે. કોઈ ખબર નહીં પૂછ્યું. હા જગા કાકાના ખેતર પર પાકું ને ત્યાં જ છે. હા હા ચાલ તો હું ત્યાં જ જાઉં છું. લે હું ભીખાને ત્યાં. ચાલ હા શું કરે અહીંયા? ફોન તો ઉપાડ, ફોન તો ચાલુ રાખ એટલીસ્ટ તારા. બંધ છેલા ને ડીલ નું થયું? ડીલ નું પૈસા લાવ. પૈસા કાઢ ગયા? કયા પૈસા? ઓ ગજનીની ઓલાદ, 3 દિવસ પહેલા જે આપણે ડીલ કરી ને એના પૈસા એ બી ભૂલી ગયો તું? ડીલ કેન્સલ.
કેન્સલ એટલે હે ભાઈ હું બે દિવસ પહેલા તો આપણે કરી ફોન પર વાત થઈ, ઇવન એડવાન્સના થોડાક રૂપિયા બી આપ્યા, તે કેન્સલ કઈ રીતે થઈ? વાંધો કોને પડ્યો એમાં? મને વાંધો પડલો. તું માલિક છે, તું માલિક છે. એની માને આ તો કેવું થયું ખબર કે પેલા છોકરો ને છોકરી લગ્ન કરવા તૈયાર હોય ને મરદ ના પાડે, તે હું જોઈને તને વાંધો પડી ગયો. હું ખૂની નથી. તે માલિકનું ખૂન કર્યું નથી, પણ થઈ જતે માસૂમ છોકરાઓનું. કયો માલ મારીને બેઠેલો છે ભાઈ તું? ને હું મર્ડર કરે છે. તું પહેલા મને એ કે આ ડીલ કઈ રીતે કેન્સલ થઈ, તો હવે હું તારું મર્ડર કરી નાખા. અરે ડીલ થઈ જ ગયેલી હતી. પૈસા લઈને નીચે બી આવી ગયેલો હતો. પછી હું ચાવી ભૂલી ગયો. ચાવી લેવા ઉપર ગયો ને એ લોકો 200 બેન્ચની વાત કરતા હતા. તો પણ એનું હું નહીં ખબર પડી. ના ટ્યુશન ક્લાસ ચલાવવાની વાત કરતા હતા. તો પણ ચલાવવા દે, તેમાં આપણે હું? બિલ્ડિંગમાં સેફટી નથી, ફાયર સેફટી એવું કંઈ નથી. તો એ લોકો કરતે. તું જવાબદારી લેવાનો. જવાબદારી લે બોલ તું. બે પણ આટલા બધા પૈસાનો સવાલ હતો યાર, આપણે કેટલા બધા રૂપિયા કમાવાના હતા. હા તો પેલા પોયરાઓનું હું એ લોકો મળી જતો તો એ લોકોને ઘરવાળાને કોણ સમજાવટે? પણ જે વસ્તુ થઈ જ નહીં તે વિશે આટલું બધું કેમ વિચારે છે તું? જો ભાઈ એ જગ્યા નથી હારી, તો ફાયર સેફટી એવું કંઈ જ નથી. અલા મને જે ઠીક લાગે ને એમ કર્યું. અલા પૈસા તો બહુ બધેથી કમાઈ લઉં. હવે લોકોને જીવ લઈને પૈસા કમાઈને શું કરવાના? વાત તો સાચી છે કે આપણે આપણો સ્વાર્થ જોઈએ છે, પણ પેલા નાના પોયરાઓનું શું થશે જો ધારો કે આગ લાગે કે એવું કંઈ બી થશે? હું બી યાર પૈસા માટે એટલો બધો ગાંડો થઈ ગયો ને કે લોકોની જીવ એના વિશે તો આપણે વિચાર્યું જ નહીં. એ વાત તો સાચી છે, કૂવામાં પાણી હોય તો હવાડામાં આવે. એટલે પ્રોબ્લેમની જડ જ આપણે જો આપણે ઉખાડી લઈએ તો પછી પ્રોબ્લેમ થવાનો જ નથી. ચાલ કંઈ નહીં, જેમ કીધું તેમ પૈસા તો આપણે બહુ બધી જગ્યાએ કમાઈ લેવું, પણ આ લોકોની જાન સાથે આપણે ચેડા નહીં કરી શકીએ. છેલ્લે જવાબદાર તો આપણે જ થતે જો આવું કંઈ થતે તો. ચાલ કંઈ નહીં, તે સારું કર્યું જે કર્યું તે. પણ એક વસ્તુ કે ફોન કેમ તું નહીં ઉપાડતો હતો? ફોન કેમ સ્વિચ ઓફ આવતો હતો? પબજી રમતો હતો, ફોન હજી બી સ્વિચ ઓફ છે. જો ની કોઈ રિસ્પોન્સિબિલિટી નામની વસ્તુ પબજી બંધ કર બંધ. એમને અમે કેવું વસ્તુ વિચાર લીધેલું કે તું મારા પૈસા લઈને ભાગી ગયો અને હું કલાક ખેલું. અત્યારે માટે ચોકલેટ ની આખી ખાધી લઈ, અડધી ચોકલેટ તને આપતો. હા ચાલ, આ બહુ ડાયલોગ નહીં માર. ચાલ જી હલો. હા ઓ હા હારું. પરમ દિવસે કાલે? હારું ચાલો. ઓકે. પેલી ઉમરાટ વાળી જગ્યા બતાવવા ગયેલો ને? હા તેનું ડન થઈ ગયું. હા ચાલો એની મારે બેંકોક. હું બેંકોક? હોંગકોંગ લઈ જા, 10 લાખ આવવાના આપણા. नए रस्ते ચાલ ભાઈ ચાલ જવાનો હોંગકોંગ. જવાના. ચાલ. नई राहें बढ़े हम, नए सपने बुने हम, खटी मीठी बातों पे हंसे हम, कोई पूछे जो मुझसे बोलूं मेरा सब यही